આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભાઈને પોતાના દીકરા રાજેશ માટે કન્યા જોઈ છે અને એ કન્યા પણ ઉચ્ચ જ્ઞાતિની હોવી જોઈએ અને જેને એ નીચ જ્ઞાતિ માને છે એવા દેવી પૂજક અથવા દલિત સમાજ માંથી કોઈ હોય તો એ ન ચાલે એવું એમનું કહેવાનું છે. પણ એણે એવું પણ કીધું કે કોઈ ઉચ્ચ સમાજની હોય બાઈ અને એને દલિત સમાજનો પુત્ર હોય, મતલબ ઉપાડી ગયો હોય અને દલિત સમાજનો દીકરો થયેલો હોય તો એ પાછો હાલે એમ, અથવા તો દેવી પૂજક સમાજનો દીકરો હોય તો એ હાલે. પણ દેવી પૂજકની કન્યા તો ન જ ચાલે એમ. ગમે એટલી સુંદર હોય, ગમે એટલી સારી હોય, ગમે એટલી સંસ્કારી હોય તો એ પણ ન ચાલે. અને ઉચ્ચ સમાજની અસંસ્કારી હોય અથવા તો કેરેક્ટર લૂઝ હોય તો એ પણ ચાલે. તો આ ભાઈની વાત તો આપણને કાંઈ ગળે ઉતરે એવી નથી, પણ એમને તો એ કીધું અને એમણે કીધું એ જ આપણે આ વાત સાંભળશું આપણે. પણ આ કઈ ટાઈપની માનસિકતા ભારતના સમાજમાં જ્ઞાતિવાદે ફેલાવેલી છે એ જો. એ માણસ તો કદાચ નિર્દોષ ભાવે વાત કરતો હોય, પણ નિર્દોષ ભાવે એના મગજમાં તો આ ઠસેલું છે જ ને એમ. આપણે થોડીક વાર માટે સમજી લઈએ કે એના મગજમાં પણ આ કોણે આ ઝેર કોણે રેડ્યું જો તમે. મગજમાં ઝેર રેડ્યું છે ને એ સમજવા જેવી વાત છે આમ. કે ગામડાનો માણસ પણ એના મગજમાંથી કાઢી નથી શકતો ગમે એટલી વાત કરો તો. એમને વારંવાર મેં કીધું કે ચારિત્રહીન હોય, કેરેક્ટરલું જ હોય તો એ ના ચાલે. પણ દલિતની દીકરી પડી ગયો હોય અને એનો દીકરો પેદા થયેલો હોય તો એ ચાલે એમ. તો આવી બધી વાત છે. આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે, પૂરો સાંભળો. આ એક ભારતીય સમાજની માનસિકતા છે જ્ઞાતિવાદ માટેની, એ પણ ઉજાગર થાય છે આમાં. આ પણ જોવા જેવું છે, તો આ સાંભળો. હલો. હાલો હા સાહેબ, બોલો. આ તમારા વિડિયા જોઈ છે. આપણે એક થોડું કામ છે, એક જણ હગાઈ નથી થતી ને એ હારે વાત કરવાની હતી. હે કોણ બોલો તમે? મેં ધાંધલપુર થી બોલી છે, આપડા ચોટલા પાસે ગામ. શું નામ? રાજેશભાઈ જસાભાઈ. તમે? હા. કોનું નથી થતું? તમારે યુટ્યુબ આ જોઈ પછી કીધું આ તમારું ગામ સરનામું દો તમારું. મારા સરનામા શું છે? મારું કામ તો થઈ ગયું છે. મારું તો થઈ ગયું છે. તમારે થઈ ગયું છે? હા, તો મારા સરનામા આપીને શું કરું? યુટ્યુબ એમ નહીં, યુટ્યુબ વાળા બોલતો તમારું ગામ કયું એ કાંઈ એ તો છે, પણ તમારું કામ શું એમ? હગાઈ નું એક કરવાનું. હા, પણ મારી હગાઈ કરવી છે કે તમારી હગાઈ કરવાની છે? મારે તે મારું શું કામ પૂછો છો? તમારું કયો, તમે ક્યાંના છો, શું કરો છો એ કરવાનું હોય ને. મારું પૂછીને શું કરશો? હાલો, મારે તો થઈ ગયા લગ્ન, ઘરવાળી છે, બધું છે. શું કરવાનું બીજું છે? ક્યાંય ઠેકાણું? ઠેકાણું કે છે નહીં ગયો તો તમારી વિગત આપો ને, મને શું કામ પૂછો છો? એમ નહીં, પણ તમારે ઓફિસ ક્યાં છે એ તો અમને ખબર પડે. રૂબરૂ મળી ઓફિસ ક્યાંય છે જ નહીં. મોબાઈલ છે આપડી આગળ તો. નકરા મોબાઈલ માં છે નકરું મોબાઈલ જો યુટ્યુબ માં તો મોબાઈલ જ જોઈ ને બીજું શું જોઈ. એના માટે કાંઈ ઓફિસ ની જરૂર ન પડે કે. મેં કીધું ઓફિસ કીધું આ વિડિયા જોઈ કીધું. ના, નથી, ઓફિસ નથી રાખી હજી. હોય હા, એવું છે. તો ફોન માં પાદરું થઈ જાય? થઈ જાય, પાદરું જ થાય, બધાને થાય છે. તમે કેવી રીતે સાંભળ્યું? હું તો આ 2 દિવસથી જોઉં ટિકિટ ખબર પડે મને તો. આ વિડિયા જોતો ને એમને. હા, બસ એમ એટલા માટે. એટલે મેં કીધું સાહેબ નું કયું ગામ છે કઈ ખબર નથી. મેં કીધું કોનું કરવું તમારે? કોનું કરવું હતું? મારા દીકરાનું. મેલવું છે આપણે યુટ્યુબ માં? હા, યુટ્યુબ માં મૂકવું છે, પણ એમ કે તો જ થાય ને યુટ્યુબ પર મૂકી. એમ નામ તો ન થાય ને. કોઈ આપડે ભલે છૂટું કોક થયેલું હોય તો હાલે. હવે શું નામ છે દીકરાનું? રાજેશભાઈ જસાભાઈ. અને અટક? જમોર. જમોર છે. કયા સમાજ માંથી? તળપદા કોળે. તળપદા કોળિયા છે. શું કરે છે રાજેશ? ઈ ખેતી કરે સાહેબ. ભણાવ્યા પણ ભણ્યો નહીં જાજુ. 4-5 આપડે ભણ્યો એટલે સલવાનો ભણ્યો નહીં ને એટલે.
હા એમાં હલવાનો છે, બીજા નથી ભણેલા ક્યાં વાંચો. ભણ્યો હોત તો ક્યાંક સામેથી ગોતતા ગોતતા આવે છે, સમજ્યા? હા એ તો આવે જ. કેટલા વર્ષ ખાઈ ગયો? લગભગ 30 વર્ષ ઉપર છે, 32 વર્ષની ઉંમર. 32 વર્ષ થઈ ગયા એમ ને? હા. કોણ કોણ છે પરિવારમાં બીજું? હે પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં જ મેં મારા 2 છોકરાના લગ્ન થઈ ગયેલા છે, આનું એક જ રહી ગયું છે. એક આ ત્રીજા નંબરનો છે એમ ને? બરાબર. એ નોખા છે, આને કઈ મેળ પૂર્યો નહીં, જરા એમ નામ રહી ગયું કે પેલામાં તો કે લગ્ન નથી કરવાના, ગમાડ જ નહીં કેટલા એને દેખાડ્યું. હે તો સાધુ થઈ જાવ છે, આમ થઈ જાવ, હું આમ કર્યા રહ્યો. સાધુ થવું હતું? હા તો પછી નો થવા દીધો, પછી આપણું કામ નહીં કીધું. હે પણ અનુભવ તો કરવા દેવો તો, થોડાક ટાઈમ સાધુ થયો તો હાલો તેમ. ના પણ એ તો નાનપણમાં એ ક્યાંક 10 વર્ષનો નહીં હતો, અત્યારે શું છે હવે નથી કેતો? હવે શું કે 20 વર્ષ થઈ ગયા બીજા. હે ક્યાંક નાનો હતો તઈ કેતો સાધુ થવું? હા તઈ સારું. મંદિરે સેવા બહુ કરતો, પેલા સેવા બહુ કરીને. હા એ મંદિરમાં જવા મળે એટલે એવું થાય પછી. હા એવું થઈ ગયું, સેવા બહુ ખૂબ કરી માણસ. હા આમાં શું છે, તમે જેવા વાતાવરણમાં જાવ ને એ વાતાવરણની અસર પછી થવા મળે એમ. હા એટલે એવું થઈ ગયું સાહેબ. હા તો પછી એટલે તો વાત કીધું હવે નો મેળ પડે, આમાંથી કીધું આ ખેતી સંભાળીને પડ્યા રહ્યો એ નો મેળ પડે ને, આપણે ક્યાંય કોઈ બહાર કામે જવા પણ છે ને, કોઈ દાડીએ ક્યાંય જવા પણ છે નહીં. કેટલી જમીન છે? જમીન 25 વીઘા છે. ઘરની છે? ઘરની જ હોય ને ભલા મને. બરાબર. તમારું નામ હશે? 2 વાડિયું છે આપણે, કઈ એમાં કઈ બીજું કઈ ઉપાધિ નથી. આમ કઈ ઘટતું નથી એમ ને? ના કઈ નો ઘટતા ભલા મને. બીજા છોકરા શું કરે? ઈ તો નોકરીએ છે બધા, બાઈઓ છોકરા ને બધું નોકરીએ. બાયું હોત નોકરી કરે? હા કઈક મધ્ય ભોજન ની, કઈક ઓલા ની બધી, ઓલા આંગણવાડી શું કહેવાય, આંગણવાડી. હા ઈ નોકરી કરે બાઈઓ. હે આમ કોઈ વાંધો નહીં આપડે બ્રહ્મ શાંતિ છે, પણ આનું એક કઈ મારું મેળ નહીં આવતો. કીધું કોક એવું હોય ને, ભલે આપડે કોક છૂટું થઈ ગયેલું હોય, કોઈ કાંઈ આમ બાઈ એવી હોય ને 30-32 વર્ષનું હોય તો હાલે, 30 વર્ષની. હા એવું હોય તો કીધું કઈક હોય તો કાંઈ નહીં, આપડે તો યુટ્યુબ માં મેલ દઈ. બરાબર, તમારો ફોટો મોકલો છોકરાનો. બરાબર ને? છોકરો પણ છે નહીં, હું એમને ફોન તમને 2 દિવસ લગાડતો લાગતો નતો, 2-3 દિવસ ને અત્યારે લાગ્યો હશે, મેં કે પૂછી જોઉં. ત્યારે છોકરો હતો ફોન કરતા તઈ? અત્યારે નતો, અત્યારે વહી ગયો. તઈ ફોન કરતા ત્યાં હતો, પણ ફોન જ ન લાગે ને શું કરવું એમને. હા એવું છે. તે તમારું ગામ તો કેવા પણ? બાબરા, અમરેલી જિલ્લો. બાબરા ઠીક. હા એટલે એમ ખબર ન હોય ને. હા એ તો હવે તો ખબર પડી ગઈ ને. હવે ખબર પડે છે. મેં કીધું આ નંબર પાદરો કર્યો, નંબર બીજું તો આપણને કઈ ખ્યાલ હોય ને. હોય ને આપડે કોઈ માં કોઈ આપડે કુંભાર છે, કોઈ કણબી, કોઈ ગમે બીજો ગણ હોય તો હાલે. ભાઈ બહુ હરિજન કે વાઘરી એવા નો હાલે. ઈ કેમ નો હાલે? ઈ નો હાલે. અમારા બધા પાછા કુટુંબ ના બધા ના પાડે. મારા બેટા કુટુંબ ને નો હાલવા દે. આપડે કોઈ વાંધો નથી, પણ કુટુંબ ને નો હાલવા દે. કુટુંબ દાદુ છે મારા બેટા, એમ નો. પછી દીકરો વાંઢો મરી જાતો? દીકરો વાંઢો મરશે તઈ હું તઈ કુટુંબ આવશે? તો ક્યાં આવે? એના નીલ પરણાવન થાય તઈ શું કરશો? તઈ આવશે પાછા? હા તઈ આવશે. અત્યારે કોઈ નહીં ધ્યાન દે. અત્યારે એમ કે તમે આ રીતના કોઈ કરતા કોઈને સંજય સાહેબ અત્યારે કોઈને કોઈ છે નહીં, કોઈ કરે એવું નથી. નહીં તમે તો કીધું કે આપણે નીચી જ્ઞાતિ નથી જવું એમ. બરાબર? હા એટલે મેં કીધું છે ને સ્ત્રી વટી ગયો છે તો તમારે એમ નહીં, તમે એમ કીધું કે આપણે વિધવા હશે તો હાલશે, છૂટાછેડા હાલશે. બરાબર? આપણે બીજું શું કરવું અત્યારે? બીજું નો કહેવાય ને. હા અને છોકરા વાળી હાલે ખરી?
હા એક જ છોકરો જ હાલે, કઈ 2-3 છોકરા નો હાલે ને. એટલે કોકનો તૈયાર થયેલો છોકરો હોય તો હાલે ખરું આપણે, બરાબર ને? તૈયાર કરેલો હા એક જ છોકરો જ હાલે. એકાદ છોકરો કોકે પેદા કર્યો તો હાલે, બરાબર ને? હાલે હાલે હાલે. પણ દલિત ને દેવી પૂજકમાં નો હાલે, બરાબર ને? ઈમાં નો હાલે. એમાં કુંવારી મળે તો નો હાલે, બરાબર ને? નો હાલે ઈમાં કુંવારી આપણને. એમ નહીં, વપરાયેલો માલમાં વાંધો નથી આપણે, પણ ઓલામાં ન જોઈ. પણ માની લો ઈ જે બાય આવે ઈ માની લો છૂટાછેડા થઈને આવ્યું હોય અને કોઈક દલિત હારે ચાલુ થાય ને એનો છોકરો હોય છે તો શું થાય આપણે? માની લો કે ઈ કોઈ પણ સમાજની છે, કોળી જ્ઞાતિ છે, અને કોઈક દલિત હારે ચાલુ થઈ ગઈ હોય અને પછી એનો છોકરો થયો હોય, પછી ઓલા એ છૂટાછેડા આપી દેતા હોય, બરાબર? એને ખબર પડી ગઈ હોય કે આ દલિત નો છોકરો છે એટલે આપણે છૂટાછેડા કરી દેવા છે, અને પછી તમારી હારે તમારા છોકરા લગ્ન કરે તો હાલે ખરું એમાં? ઈ તો કોને ખબર હોય પછી એવું તો હાલે. એટલે કે હા, તો ઈ તો હાલે ને, વપરાયેલો માલ હાલે, પણ આમ દલિત હોય તો નો હાલે એમ ને? તો દલિત નો છોકરો આવે નહીં તમારા ઘરમાં? એમ નહીં, તો દલિત નો છોકરો નો આવે તમારા ઘરમાં? ઈ તો આવે પણ ઈ એમાં કઈ વાંધો નહીં, બરાબર? દલિતે વાપરેલો માલમાં વાંધો નથી, પણ આપણે સીધું દલિત હારે કઈ જોડાવું નથી, એમ જ કહેવાનું થાય ને તમારે? હા દલિત હારે નહીં. હા એમ છે. હા માનસિકતા તમારી હોય તો આપણે ક્યાં ને તળામાર છે એવું કોક હોય તો આપણે કહીજો ને એમાં ક્યાં ને આપણે એવું. ના ઈ કઈ તળામારની વાત નથી, આ તો હું તો જનરલી વાત કરું છું. માની લો કે દેવી પૂજક હારે કોઈ બાઈ ચાલુ થઈ ગઈ હોય ને એને છોકરો થયો હોય તો એ છોકરો તો પછી દેવી પૂજક નો જ ગણાય ને? તો ઓલો કાલ તમે સાહેબ, હા કાલ ઓલી બાઈ નતો ક્યાં પાયા નતો ક્યાં વિડીયો હતો ને ક્યાં ને એને ઘર બાંધવું છે વિધવા હતી, એને તો થઈ ગયું, પછી થઈ ગયું કાલ ને કાલ થઈ ગયું તરત. આમાં તો વાર જ ન લાગે. હોય ને આપણી ચેનલ જ એવી છે, આમાં ફટાફટ થઈ જાય. છોકરીનો તો તરત જ. કાલે જોયું તો કાલે લગાડ્યા પણ ન લાગ્યો ફોન જ છે ક્યાંય. એમાં શું છે, છોકરીઓ હોય, વિધવા બાઈ હોય, ત્યક્તા બાઈ હોય, એનું તો તરત આ મેલો બીજા દી થઈ જાય છે. હોય હા તરત જ. એટલે આપણી ચેનલ જ એટલી ઉપડી ગઈ છે, અત્યારે 12-13 હજાર સબસ્ક્રાઈબર છે, એટલે તરત જ વિધવા બાઈ નો મેલો અથવા છૂટાછેડા વાળી બાઈ મેલો ને એટલે તરત જ પડાપડી થાય. 100 જેટલા ફોન આવ્યા હતા અને બહુ સારું ઠેકાણું મળી ગયા એને તો બહુ સરસ ઠેકાણું મળી જાય. ખ્યાલ આવ્યો? આ ચેનલ આપણી એવી છે, બરાબર? એટલે એવું કઈ હોય ને તો તરત કહેજો, તરત થઈ જાય, બરાબર ને? હા ઈ આપડે ઘણા ઓલું હોય તો મળે તો વાંધો નહીં, નકર તને કુંવારું કોક નીકળી ગયેલું હોય તો એવું મળે તો હાલે. આપડે છોકરો કુંવારો છે આપણે કઈ. હવે એ કુંવારું બોર ન મળે, હવે તો એ છે આવું જ મળશે આપણને, બરાબર ને? હા તો આપણે અમારે નાચ કે બીજી નાચ હોય ને એમાં તો બનાવ્યું હોય તો જરા કોશિશ કરીએ ને. હાલો પછી રિંગ કરી ઓલા ફોટો બોટો લઈને મોકલાવી. કાલે ફોન કરું પાછો. એમ નહીં, તમે છોકરો ક્યાં છે તે? છોકરો તો એ ગામમાં છે. હે રહું છું વાડીએ. હે હા ના તો ઈ ક્યારે આવશે? ઈ હવે ખબર આવે ને સાહેબ. હા એવું છે, એટલે વાડીએ ગયો છે? વાડિયા રોજ બહુ આવે છે, ભૂંગળા તગડું. રોજ નો ત્રાસ બહુ. અમારે ધારું આવ્યું ને, ધારું બહુ છે એટલે બહુ રોજડા આવે. એટલે રહેવું જોઈએ તગડવા એક જણ. સાચી વાત. મોલ જ ન થવા દે. ના બરાબર. આમ તો તમને રૂબરૂ મળવી તો કેમ થાય, પણ તમે સરનામું દો તો રૂબરૂ મળવી એક દી. રૂબરૂ તો કઈ કામનું નથી. હું કામ કે મારે તો ફોનમાં જ વાત થાય બધી, બરાબર ને? એવું થઈ જાય. હા એમ જ થાય, બરાબર ને? એવું કઈ ધ્યાનમાં રાખો તો પછી હું ફોન કરું. ધ્યાનમાં તો શું છે, ધ્યાનમાં જો દેવી પૂજક છે ઘણી બધી છોકરીઓ, પણ હવે એમાં તમારે જવું નથી ને એમાં તો. ના દેવી પૂજક ની છોકરી એટલે હિરોઈન જેવી, કાંઈ ઘટે નહીં. સમજો 18 વર્ષની છોકરીઓ છે આપણી આગળ હાઈ ક્લાસ, પણ હવે તમારે એમાં તો જવું નથી, બરાબર ને? કાંઈ ઘટે ના, એમાં ન જવાય. આપણે એમાં શું કામ જવું જોઈએ? વળી બસ સમાજ વાતું કરે એ હિરોઈન છોકરીઓ તો આપણે આપણે એ ધંધો કરાય જ નહીં, બરાબર ને? એટલે આપણે નાચ છે, કુંભાર છે, કોઈ કણબી છે, કોઈ બીજા બધા ગમે એ હાલે, સમજી લો. બીજો બધો વપરાયેલો માલે હાલે, પણ આપણે આ દેવી પૂજક માં દલિતમાં એમાં ન જવાય, બરાબર ને? એ ગમે એટલું સંસ્કારી હોય, ગમે એટલું સારું હોય, અને ઓલી ગમે એટલી અસંસ્કારી હોય તો હાલે, પણ આપડી આ
દલિત ને એમાં નહીં જવાનું, બરાબર ને? હા, એ મને જ આવું છે. હા, અને તો ઓલી સમજી. કેરેક્ટર લૂઝ હોય તો હાલે, ચારિત્ર વિનાની હોય તો હાલે, બરાબર ને? હા 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 તો હા, એ વાંધો નહીં. હા તો પછી કાંઈ વાંધો નહીં. હાલો ને આપણે યુટ્યુબમાં મેલશું ને તમને એવી જો મળી જાય તો રેડી. બીજું હું, બરાબર ને? તમારા છોકરાને કાંઈ વાંધો નથી ને? આપણે યુટ્યુબમાં મેલશું પછી વાંધો નહીં લઈને? હે એ આપણે યુટ્યુબમાં મેલશું પછી વાંધો નહીં લઈને છોકરો તમારો? ના ના, એ છોકરાને વાંધો કાંઈ સાહેબ નથી. શાજ હા, બસ, શાજ જીત જલાય છે. બસ આપણે યુટ્યુબમાંથી પછી કાઢશું નહીં, પછી છોકરો ક્યાં તો, બરાબર ને? હા, એટલે શાજ જીભ જલાય છે તમને કહું. ભલે એને જો જીભ જલાય છે તોય તમારે તો આપણે ઓલી જોઈ ને, બરાબર ને? કાંઈ વાંધો નહીં. હાલો ને આપણે યુટ્યુબમાં મેલ દેવું. ભલે હાલો, હું કાંઈ પાસ ફોન કરવાનો. હા ભલે. ફોન ન કરો તો કાંઈ નહીં, હું તો ગૂગલમાં જ ફોટો મેલ દઈ, જો ફોટો નહીં આવે તો, બરાબર ને? ભલે. હા, તને ફોટો કીધું મોકલાવું કાલે. હા, કાલે મળે તો ઠીક છે, નહીં તો ગૂગલમાંથી ગમે એ ફોટો મેલ દે, બરાબર ને? ભલે. ગમે તે હાલે છે એનો. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.